નમસ્કાર મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. મિત્રો, જીરુના પાકની અંદર છેલ્લો જે વોટર સોલ્યુબલનો ડોઝ છે એ ખૂબ અગત્યનો છે અને એટલા માટે અગત્યનો છે કે જે આપણે વોટર સોલ્યુબલની અંદર ભલામણ કરી હતી કે 0050 કમ્પ્લેટ તમારા જીરુની અંદર દાણા બેસી જાય અને મોગરામાંથી કમ્પ્લેટ દાણા બેસી ગયા હોય ત્યારે 0050 એક પંપની અંદર 100 ગ્રામ અને તેની સાથે બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ એક પંપની અંદર 40 ml લિક્વિડ ફોર્મ વાળું જે મળે આ એટલા માટે આપવાનું છે કે જે પાકની અંદર ખોરાક રહેલો છે એક ખોરાક પાંદડામાં અથવા ડાળીઓમાં છે એ ખોરાકનું વહન કરી અને એને તમારા દાણા સુધી પહોંચાડવાનું કામ પોટાશનું મહત્વનું છે. એટલા માટે 0050 અને બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટનો પંપની અંદર નાખી અને જીરુની અંદર આ છેલ્લો છંટકાવ વોટર સોલ્યુબલ જો કરી દેશો તો દાણા ભરાવદાર, વજનદાર, ગુણવત્તાવાળા, છડકાટવાળા અને ખૂબ સારી ક્વોલિટી આપણે પેદા કરી શકશું, સારું વળતર મેળવી શકશું. એટલે જીરુના પાકની અંદર વોટર સોલ્યુબલ પાણી દ્રાવ્ય ખાતરોનો આ છેલ્લો ડોઝ મિત્રો ભૂલાય નહીં. થોડા વિસ્તારની અંદર ટ્રાય કરીને અખતરો કરી. થેન્ક યુ, આભાર.